વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરામાં વિકાસના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને વડોદરા મહાનગર સેવા સદન કે પછી મેવા સદન તે મુદ્દાઓને લઈને આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિકાસની જે બૂમો પાડે છે, ખરેખર વિકાસ વડોદરાની પ્રજાનો કે વડોદરા શહેરનો નથી થયો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિકાસ થયો છે એવું એમના જ પૂર્વ મેયરે કાલે જાહેરમાં બોલવું પડ્યું। હમણાં જે બજેટ મિટિંગ બાદ જે આ લોકોએ સંકલનમાં જે કરોડ રૂપિયાના કામો પાસ કર્યા છે, એ કરોડ રૂપિયાના કામો જો આપણે જોઈએ તો આપણને આશ્ચર્ય થાય કે આ બધા કામો થયા છે। આજે સમાચારપત્રમાં પણ આવ્યું કે 125 કરોડના 57 કામો મુકાયા અને જે કામોમાં લગભગ 32 થી 34% વધુ ભાવ। હવે 6 બ્રિજના કામો ફરી આ લોકો શું કરે, સ્ટેન્ડિંગમાં કામ આવે, પછી એમાં રિજેક્ટ કરે, પછી એમના પક્ષની સંકલનમાં જાય, એમાં ભાવ વધારાનું નક્કી થાય, એમાં ખબર નહીં એમને શું મળતું હશે ભારતીય જનતા પાર્ટીને, કારણ કે બધું પક્ષના કાર્યાલયથી નક્કી થતું હોય છે। અને 32 થી 34% શું તમારા ભાજપના સગાવાલા છે? જે પ્રજા વેરો ભરે છે, આ પૈસા ભાજપના નથી, પ્રજા વેરો ભરે છે અને એના ટેક્સના પૈસાથી આ બધા પૈસા કોર્પોરેશનની તિજોરીમાં આવે છે। તો પ્રજાલક્ષી કામ થવા જોઈએ। જે અટલ બ્રિજની ખામીયુક્ત ડિઝાઇન અને એવા ખામીયુક્ત ડિઝાઇનમાં જે કરોડો રૂપિયા 6 વર્ષે બ્રિજ બન્યો અને હવે બીજા નવા 6 બ્રિજ બનાવવાનું કારણ શું હોય છે કે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ। પરંતુ આજે પણ આપણે જોઈએ છે કે આ વડોદરા શહેરમાં હાઈએસ્ટ ટ્રાફિક અટલ બ્રિજની નીચે છે। તમે પોલિટેકનિક કોલેજથી પંડ્યા બ્રિજથી આવો કે તમે આ બાજુથી ગેડા સર્કલથી આવો, આજે પણ એટલો ટ્રાફિક છે। તો તમે એવું બુદ્ધિપૂર્વકનું આયોજન કેમ ના કર્યું? અને જ્યારે ચૂંટણી જાહેર થવાની છે ત્યારે એમને ખબર પડી ગઈ કે ચૂંટણી જાહેર થવાની છે એટલે મોટા મોટા કરોડો રૂપિયાના કામોની જાહેરાત કરો, એટલે એમને આ જે કામો આપ્યા એમાં અટલાદરા માજાપુર ઓવરબ્રિજનું કામ હોય, જે મોટા એમના જે કોન્ટ્રાક્ટરોને ટેન્ડરો પાસ કર્યા છે એમાં 46% વધુ ભાવ કોન્ટ્રાક્ટરને ચૂકી ફાયદો કરાવ્યો છે। તો એ કોન્ટ્રાક્ટરે મળતિયાઓ કોના છે? ભારતીય જનતા પાર્ટીને શું ફાયદો છે? આ બધા પ્રજા પ્રશ્ન પૂછે છે કે આ આટલા વધારે ભાવથી તમારા સગાવાલા થાય છે, આ પૈસા કોઈની પ્રાઇવેટ જાગીર છે, પ્રજાના વેરાના રૂપિયા છે, તમે કેમ પ્રજાને હિસાબ ના આપો? આજે નવલખી મેદાનમાં જે પતંગ ઉત્સવ થયો એમાં તમે વિચાર કરો કે જમણવારનો ચા કોફીને જમણવારનો ખર્ચો આ લોકો 1,05,000 અને એની અંદર નાસ્તાનો ખર્ચો 39,270। હવે આ બધા પૈસા કોના? ઓલરેડી કોર્પોરેશનમાં તમે એર કન્ડિશન ઓફિસમાં બેસીને જે ગાડીમાં પેટ્રોલ ડીઝલ બાળે છે, લાલ લાઇટવાળી ગાડીઓમાં ફરે છે, અને ત્યાં જે ચા નાસ્તાના બિલો ભૂતકાળમાં પેપરમાં તમારા માધ્યમથી પ્રજાને ખબર પડી છે કે લાખો રૂપિયાના બિલ ચા નાસ્તાના। તો આ બધા પૈસા, આ બધા તાઇફા કોના માટે? આ પ્રજાના પૈસા તાઇફા થઈ રહ્યા છે। તો દરબાર ચોકડીથી રેલવેનો જે ઓવરબ્રિજ છે, આજે રેલવે કોનામાં આવે છે? કેન્દ્ર સરકારમાં આવે છે। વડોદરાના સાંસદ ધારે તો રેલવેને તમે વાત કરીને બ્રિજનું કામ પતાવી દીધું હોત। આજે એટલે એના માટે આટલી રાહ જોવાની? સાંસદ પોતે દિલ્હીમાં રેલવેમાં રજૂઆત કરે તો કેન્દ્ર સરકાર એ રેલવેનો બ્રિજ બની જાય, પણ એ કામો પણ ગોકળ ગતિએ થાય છે। વડોદરામાં તમે વિચાર કરો કે પ્રજાને મૂર્ખ બનાવવા માટે જે રોડની ઉપર રોડ બનાવ્યા પછી કાર્પેટિંગ પર અહીંયા રોકસ્ટાર સર્કલથી આપણે જે નવી કોર્ટ બાજુ જઈએ છીએ વોર્ડ નંબર 11ની કચેરી સુધી ફરીથી આ લોકોએ 1.5 કરોડનો સિલિકોનનો ખર્ચો પાસ કર્યો। આ બજેટની મિટિંગમાં હમણાં ફરીથી રોડ બનેલો છે પણ એની પર ફરીથી સિલિકોન 1.5 કરોડનો, આજુબાજુના પેવર બ્લોક નાખીને 3-4 વખત સારામાંના પેવર બ્લોક ઉખાડવાના અને ફરી નવા નાખવાના। એવું અહીંયા પણ દાંડી બજારનો આખો રોડ છે ત્યાં પણ આ થયું છે। વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં આવું થયું છે। વાત એવી છે કે મોટી ભારતીય જનતા પાર્ટીને જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે કે સાંસદને ફરી રિપીટ કર્યા, પણ એમને પ્રજા શું કામ વોટ આપે? તમે પ્રજાના રોડ રસ્તા માટે પ્રજાની શું રજૂઆત સાંભળી? તમે પ્રજાને ચોખ્ખું પાણી મળે 2 ટાઈમનું, એના માટે તમે શું વાત કરી? તમે આ નથી હરણી બોર્ડકાળમાં બોલ્યા, નથી જે વ્યક્તિ 6 નંબરમાં ગુજરી ગયા તો ચોખ્ખા પાણી માટે એમના માટે બોલ્યા। તો પ્રજાલક્ષી કામ કર્યા શું? આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વાતો કરો છો, ડોમેસ્ટિક ફ્લાઇટો ઓછી થઈ ગઈ છે। જગજાહેર વાત છે, જનરલ નોલેજની વાત છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યારે બને? જ્યારે રનવે હોય। શું આપણી પાસે એવો રનવે છે? વાતો તો મોટી કરી દેવાની, બોલતા પહેલા વિચારો તો ખરા। અને એવું તો તમે બુદ્ધિપૂર્વકનું આયોજન 25 વર્ષમાં ના કરી શક્યા? 10 વર્ષથી આ બેન સાંસદ છે, એના પહેલા ભાજપના સાંસદ હતા। ખુદ દેશના પ્રધાનમંત્રી 2014માં આ વડોદરા શહેરે ખોબા ભરીને વોટ આપ્યા ત્યારે મોદી સાહેબે કીધેલું હર નલ મેં જલ આયેગા। સાહેબ, વડોદરા શહેરમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું। લખોટી ગબડે એવા રોડ બનાવીશું,
માણસો લખોટીની જેમ ઉછળે એવા રોડ બનાવ્યા. આ વડોદરા શહેર મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા, એને આ લોકોએ નામ આપ્યું ખાડોદરા. અને હવે તો વડોદરા મહાનગર સેવા સદન નહીં પરંતુ મેવા સદન થઈ ગયું છે. ભ્રષ્ટાચાર અપરંપાર છે. ભ્રષ્ટાચારની કોઈ લિમિટ નથી રહી. અને જે ગઈકાલે પૂર્વ મેયર જે બોલ્યા, જેમણે બીજેપીએ સસ્પેન્ડ કર્યા સાચું બોલવા માટે, એમના પ્રશ્ન જે છે બધા વ્યાજબી છે કે વિકાસ કોનો થયો? વિકાસ વડોદરાનો થયો? ના. વિકાસ વડોદરાની પ્રજાનો થયો? ના. વિકાસ થયો કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો